સીતારામ હો ડાયરે ને રામ રામ, જય શ્રી કૃષ્ણ, વંજી બાવાની મહેર. કેમ છો બધા મજામાં? અને આ તો મેં ઘણા દિવસ પછી અમે કોલેજમાં એન્ટ્રી મારી હતી મિત્રો, કારણ કે થોડું કામ આવી ગયું હતું. ફોર્મ બોર્મ ભરવાનું હતું. ખેની ને સેમ અત્યારે હું બીજા સેમ માં ફોર એલા હું બીજું આ એમ નથી કેતો તો બીજા વર્ષમાં છું આપણે. એમાં 1510 રૂપિયા આપણે ઓલી ફી ભરવાના ખબર? હા, યુનિવર્સિટી ની. હા, કયા સબ્જેક્ટ રાખવા એ અત્યારે આપણે સિલેક્ટ કર્યા છે. અત્યારે એ કેટલા 4-5 મહિને અત્યારે એને ફી ભરવાનો કર્યો એને. 4-5 મહિના જ છે ને, હમણાં જ શરૂ થઈ ત્યાં આપણે સેમ2 સેમ 2 ની નહીં, આ સેમ 4 ની આપણે શું 4 હું 5 સેમ આવ્યું એની ફી ભરી આપણે. જો મિત્રો તડકો છે ને સોયત્રા બોલાવે એવો સાત કઈક બીસીએ વાળા ને ઈચ્છા જો ને થોડાક ઘણા સોય અમે ત્યાં બેઠા સોઈ હેઠે. મારી એકલાની જ ગાડી રહેશે ખેની આ ગાડી જ્યાં પણ મળે ને ત્યાં અમારો પૂરો આ મળે. અત્યારે આવી ગયા ભુવન ભુવન ઘડીક 5-10 મિનિટ બેહી ને તડકો સોયત્રા બોલાવે મિત્રો. એટલો લાગી છે ખવડાવી દે તો સારું. હર્ષિલ હે જેમીન ભાઈ આને હર્ષિલ પ્રત્યે શું લાગણી છે ને મને સમજાતું નથી. મારું નામ શું છે? જેમીન. હા એમ રામાણી જેમીન રામાણી ભાઈ. આપણું કોલેજમાં થોડું ઘણું એટલું નામ છે. એટલું ખેની એટલું નહીં, ખેની ના કાકી કોલેજ ઓળખે મિત્રો. બે ગયા મસ્ત મજાના આવું બધું છે. મેડમ ઓળખ્યો કહી દે. મેડમ ઓળખે. મેડમ અમને હેલ્પ બહુ કરે પાછા. કાંઈ અટવણ હોય તો તરત આપણે રસ્તો ઉલવાડી દે. કારણ નામ જ આવડું બનાવ્યું કોલેજમાં. નામ મિત્રો નામ નાની ઉંમરે નામ બનાવવાનું. નામ બનાવશો ને તો કામમાં આવશે. નામ હોય કામમાં આવે ને આપણું અટકેલું કામ પૂરું થઈ જાય મિત્રો. મારે જે રીલ શૂટ કરવાની છે, પોસ્ટ કરવાની છે, અને તારી છતાં એની ભેગો આવ્યો આ દોસ્તી. એ તો ના છોકરાઓને મિત્રો એ નહીં મને હવે કઈ નાસ્તાના મોહ નથી હોતું તારે. આ તો લાગણી ખાતો આવ્યો છું. એ મારી ત્યાં ટાણું આવે ને ઉભો એટલે મારે ખાવું પડે ને. નસ કેસ થઈ ગઈ ખાવા તો ખાઈને તો એમની તો વ્લોગ માં દાંત કરવા આવે. જી દાંત કાઢતો હોય તો શરમ કરે એકલા દાંત કાઢતો. આપડે મિત્ર તમે તમારા દોસ્તાને તમે સાચું કહી દેશો ને લંડન ની અંદર દાંત કાઢવા માટે. ખેની હમણાં હાઈટ બહુ વધી ગયું મિત્રો. 2 મહિના હમણાં જ મળ્યો તો શરીર બરીર જામી ગયું. ખેની દારૂ આપડે ગાડી કાઢી ભાઈ. હે બાકી મિત્રો મારે 5 મિનિટનો વ્લોગ થઈ જાય એવું કરવાનું છે. અહીંયા વ્લોગ લગર પૂરો થતો નથી ને અપલોડ થતા નથી સમયસર. એવું બધું કરવું પડે. થોડી ભૂખ લાગે છે. થોડુંક ખાઈ આવી ને આપણે. આમ ખાલી પેટે કામ કરવાની મજા ન આવે. ખાલી શોરૂમમાં મોટા વરાછા જાનૈયા શોરૂમ. જાનૈયા શોરૂમ છે. ઉપર જો તો બે તો પેલા ગાડીમાં જાનૈયા શોરૂમ મોટા વરાછા. શેરવાની સૂટ બ્લેઝર કાંઈ પણ જોતું હોય મારું નામ દેશો. આ ખેની દઈશ. ખેની ભાઈનો જ છે. 99 મોડું જગાનું તે 99 નંબર આપી દે આપણો. બરોબર આ રીતનું છે ને આપણું નામ દો એટલે 10% કરી દે ને 10-20%. તારા નામ ઉપર 20%, મારા નામ ઉપર 15%. હાલ ભાઈ જો મારું હકીકતની વાત છે. લોકેશન કહી દે. મોટા વરાસા લજામણી ચોક થી આગળ આવતા પેડક રોડ. પેડક નહીં પેડર રોડ બરોબર છે. આપણું નામ દેવો તો 20% ને ખેનીભાઈ છે તો એનું એક્સ્ટ્રા 15% એટલે 45%. 45 નહીં મળે તો એને 15 કેટલા છે? 3 ને 5 સોરી 35 આપણે 25% સુધી ખેલે. 25% જેટલું ડિસ્કાઉન્ટ નહીં 20 રાખ પછી મને મારો સેટમાં બરોબર 25% બરોબર. ઓય ટોપી રહેવા દે મિત્રો. ટોપી બ્રાન્ડ ની લઈ મને લેખા દેખાડવા દે. લાય અહીંયા બતાવો. બ્રાન્ડ છે પહેરતો ને જો પોલો પહેરું છે. લાય જો આ ટોપી ના દીધા 3500 રૂપિયા મેં. જો આ બૂટ નું 7500 ના બૂટ લઈ આવ્યો. ડુપ્લિકેટ નથી, ઓરિજિનલ. હા તો લાવો ભાઈ. ડુપ્લિકેટ સાબિત કરીને દેખાડે ને 1001 રૂપિયાનું ઇનામ. એમને 7500 ના બૂટ છે તો તું એમ કે 1000 ને હમણાં તો 10 લાખ 20 લાખ રાખ ને તો અમને 10 લાખ ક્યાં જાય તારા આતા? હવે તમારા આતાના સંપલમાં રાયતું ડેટકા રોકાતા હવે તમારે બિસ્લેરી વગર નહીં ચાલે. આહા ભાઈ એમાં બિસ્લેરી ના ડેટ કેન હું લેવા દે? તમારું બોટ થી કામ છે મિત્રો. આવું છે અને ઘડી બેવા દે ને વ્લોગ ચાલુ છે તો વ્લોગ નું ઉતારું છું. આપણે જો જમીનભાઈ ગાડી કાઢે છે. કાઢો ને જમીનભાઈ. હાલો ને ભાઈ ફટાફટ. કેવો લાગુ છે જરાક કેશો અમને કેમ? જમીનભાઈ ને જો આળસ તો ચડે છે થોડી લઉં ઝૂમ મારું. આપણી ગાડીઓ ખેની ટાઈમ પછી કે અહીંયા વહેલા હવે ગાડી લઈને આવ્યું ગેટે પૂગું. હવે આપણે જઈશું ગેટે.
ધીરે 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 હું નાસ્તો કરવાનો છું. બહુ પૈસા છે આપણી પાસે. જો એટલો પૈસો છે ને કે વાત કરવા. જો જમીનભાઈ જો કેટલું બળ કરે. જો કેમ બ્લર થઈ ગયું. આ 15 Pro Max લેવાય જ નહીં. એની કરતા જો આપણો 30 નો બેબી પિંક કલર જે છે ને આ 13 માં છે. આવી ગયા છે. ગાડી તો એમ જ આકે કે એની જ છે. જો મિત્રો સવારે 6 વાગ્યાનું ઉઠ્યો તો 6 વાગે ગયો માળા કરી એટલે 7 વાગે ફ્રી થયો. 7 વાગે પછી 7 વાગ્યાથી ઘરે નીકળીને માળા બાળા કરીને પછી મંદિરે ગયો. પછી ક્લાસીસે વયો ગયો 8 વાગ્યા. પછી આવ્યો 12:30 ખેનીનો ફોન આવ્યો છે. ગેટે પગ્યો ને તા એ કામ પતાવીને તા એ ઘરે આવ્યો. અત્યારે ડાયરેક્ટ અહીં આવ્યો. આ સ્ટ્રગલિંગ છે અમારું. અને આ ભાઈને ખાલી વાતું આવડે. એનો ટાઈમ એનો શોરૂમનો ટાઈમ કેટલો 11-12 વાગે જવાનું અને રાતે 12-1 વાગે મૂતું રહેવાનું. 9 વાગ્યા લગી જલસા છે. ઉંમર છે તો સ્ટ્રગલ કરવાની ઉંમર છે. આ નાની ઉંમરમાં 12-1 વાગ્યા લગી રાતે રે. ડિઝાઇનર એમ્બ્રોડરી કે કયા ડિઝાઇનર હાલે? એમ્બ્રોડરી બીટ્સ ડિઝાઇનર હોય એની રિક્વાયરમેન્ટ છે. જેને પણ આવવું હોય મારો સંપર્ક કરો અથવા મને લગાવો હોય તો કામે રાખવો હોય તો કાંઈ હાલો મિત્રો મળી આવો મસ્ત મજાના લોક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. વંદી બાપાની માયર. જય માતાજી.